તો હેલો ગાઈસ, તો ગુજરાતી ઇન્ડસ્ટ્રીઝમાં ઘણી બધી મૂવીઝ જે છે આવતી જાય છે અને એવી જ જે છે અત્યારે હાલમાં અમે એક મૂવી જોઈને આવ્યા છીએ જેનું નામ છે મિશ્રી. 2.5 કલાકની અરાઉન્ડની જે છે આ મૂવી છે. હવે જે છે આ મૂવી 2.5 કલાકને શું જસ્ટિફાઈ કરે છે કે નહીં, આપ જે છે થિયેટરમાં આપ મૂવી જોવા જશો તો શું આપને મૂવી જેવો એક્સપિરિયન્સ આવશે કે નહીં, એ બધા જ વિશે આપણે જે છે આના ઉપર આપણે વિસ્તારથી આપણે થોડી વાત કરવાના છીએ. તો ખાસ કરીને આપ એક વસ્તુ એક ધ્યાન રાખજો કે આ વિડીયોની અંદર આપને મૂવીના પ્રકારનો આપને કોઈ પણ સ્પોઇલર નહીં મળે. તો આગળ ચલીએ, ચાલો આપણે વાત કરીએ. સો વેલકમ ટુ માય ચેનલ અકીટ. તો ગાઈસ, અગર જે છે તમે લોકોએ સૈયારા મૂવી જોયેલું હોય તો એવા જેવા જ કંઈક પ્રકારની જે છે આ મૂવી રહેશે. અને પરંતુ આ મૂવી જે છે આપણે 2.5 કલાકની જે છે મૂવી રહેશે અને જે પ્રમાણે આપણે ટ્રેલરમાં મેં જોયું હતું તો મને પહેલા એવું જ લાગ્યું હતું, પણ સૈયારા મૂવી જેવું નહીં પણ થોડું આપણે ડિફરન્ટ રહેશે. ડિફરન્ટ કેવી રીતે રહેશે આપણે આગળ વાત કરીશું. તો સૌથી પહેલા આપણે વાત કરી લઈએ સ્ટોરી લાઈન માટે. તો સ્ટોરી લાઈનમાં જે છે એવું છે, આપણા જે છે લીડ એક્ટરમાં રોનક કામદાર. તો હવે ગાઈઝ જે છે અર્જુન નામનો જે કેરેક્ટર જે છે એની એક પર્સનાલિટી સારી માની હોય છે, સારા ઘરનો દેખાઈ રહ્યો છે અને એના પછી જે છે એને જે છે એક ફ્લર્ટ કરવાનો એક શોખ હોય છે. હવે જે છે આ ફ્લર્ટિંગ કરતી વખતે એના ધ્યાનમાં આપણા જે લીડ કેરેક્ટર જે છે એમનું નામ છે માનસી પારેખ એઝ અ પૂજા. હવે જે છે આ પૂજા અને અર્જુન વચ્ચે જે છે એક સાંઠગાંઠ એવી થાય છે કે એમને 3 દિવસ સુધી એકબીજા સાથે રહેવાનું છે અને એના પછી જે યુદ્ધ થઈ જવાનું છે. હવે જે છે આ 3 દિવસની અંદર જે અર્જુન જે છે એને જે છે આના સાથે એટલે કે પૂજા સાથે લવ થઈ જાય છે. હવે એના પછી જે છે આ સ્ટોરી આપની આગળ ચાલશે. હવે જે છે આની આગળની સ્ટોરી આપને શું રહેશે અને કઈ રીતે આપણે રહેશે એના માટે જે છે આપણે જવાનું છે થિયેટરમાં. ત્યાં આગળ જઈને જ આપણે જોશો તો જ આપને વધારે મજા આવશે. બાકી સિનેમેટોગ્રાફી આપને બહુ જ સારી રહેશે અને કલરફુલ આપને સ્ક્રીન આપને લાગશે. એના સિવાય BGM ની જો વાત કરીએ તો BGM જે છે જ્યાં જરૂરત છે ત્યાં આગળ છે, બહુ સારા દેખાઈ રહ્યા છે અને જોવા જેવી એક મૂવી છે આ રહી. પણ અમુક લોકો એમ કહી રહ્યા હતા કે જે છે આ મૂવીની અંદર કોન્ટ્રોવર્સી છે. મને એવું કશું લાગ્યું નથી, એવું કઈ કોન્ટ્રોવર્સી જેવું. હા, અમુક સીન્સ જે છે એ કોન્ટ્રોવર્સી તો ના કહી શકાય, પણ ઠીક છે, એ મૂવીની અંદર ચાલે છે. એના સિવાય પણ જે છે આપણે હિતુ કનોડિયાનો રોલ છે, એના સિવાય ટીકુ તલસુનિયા જે છે એવા આપણે ઘણા બધા સપોર્ટ સ્ટાફમાં બી છે અને એવી જ રીતે જે છે મેં ઘણું એવું સારું પરફોર્મન્સ કર્યું છે. તકરીબન જે છે આપણે મૂવી 2 કલાક અને 35 મિનિટ પણ 1 મિનિટ આપણે બોર નહીં થવા દે, સ્પેશિયલી ઇન્ટરવલ સીન. હા, ફર્સ્ટ 10 મિનિટ હું સમજી શકું છું, મૂવી જે છે એની પેસ પકડવા માટે 10 મિનિટ લે છે કેમ કે સ્ટોરી આપને ખ્યાલ આવે. એના પછી જે પહેલી 10 મિનિટ આપને જશે એના પછી આપ મૂવી સાથે આપ અટેચ થઈ જશો અને મૂવી જે પ્રમાણે પેસ લેશે અને એના પ્રમાણે ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ માઇન્ડ બ્લોઇંગ ભાઈ. માની ગયા આવી મૂવીને. હા, 2-4 જે સોંગ છે પરંતુ કઈ એકતા આપણે મજા નહીં આવે એટલા બધા સોંગ. હા, એક સોનુ નિગમ સરનું એક સોંગ છે મિશ્રી, એ સોંગ આપને બહુ સારું લાગશે. એના સિવાય જે છે બીજા બધા સોંગ આપને ના પણ હોતા તો બી ચાલતા, પણ હવે મૂવીઝની અંદર આટલું તો ચાલ્યું જાય. બાકી ઓવરઓલ સિનેમેટોગ્રાફી બહુ સારી છે, જોવા જેવી મૂવી છે. યુએ સર્ટિફિકેટ મળી છે મૂવીને, તો આપ જે છે પૂરી ફેમિલી સાથે આપ મૂવી જોઈ શકો છો. તો ઓવરઓલ જે છે ગુડ વોચ મૂવી છે, જે મૂવીને આપવા માંગીશ 4/5 સ્ટાર. બાકી આ વિડીયો માટે ગાઈઝ આટલું જ. તો મળીશું ગાઈઝ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આપ વિડીયોને આપ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરો કે આપને મૂવી જે છે આપને જોઈ છે તો આપને કેવી લાગી છે, અને ના જોઈ હોય તો થિયેટરમાં જોઈને જવાના છો કે OTT માટે આપ વેઇટ કરશો. તો મળીશું ગાઈઝ નેક્સ્ટ વિડીયોમાં. આટલા વિડીયોમાં આટલું જ. તો બાય.